તો રંજનબેન ભટ્ટ બાદ હવે ભીખાજી ઠાકોર જે સાબરકાંઠાના ઉમેદવાર છે તેઓ પણ ચર્ચામાં આવ્યા છે, પરંતુ સાથે એ પણ મહત્વના સમાચાર છે કે અરવલ્લીમાં ભાજપના ઉમેદવારના જે પોસ્ટર્સ હતા વિરોધ કરતા તે હટાવવામાં આવ્યા છે। ભીખાજી ઠાકોર સામે અસંતોષ બાદ આ પોસ્ટર્સને હટાવવામાં આવ્યા છે। અરવલ્લી કમલમ કાર્યાલય પરથી આ પોસ્ટર્સ હટાવ્યા છે। ઉલ્લેખનીય એ વાત એ છે કે ભારતીય જનતા પાર્ટીએ સાબરકાંઠામાં ભીખાજી ઠાકોરને ટિકિટ આપી હતી અને ત્યારબાદ તેમની અટકનો મુદ્દો વિવાદમાં આવ્યો હતો। એવું કહેવામાં આવી રહ્યું હતું કે ભીખાજી ડામોર છે, કારણ કે તેમના કેટલાક પરિવારના લોકો ડામોર અટક લખાવે છે અને ભીખાજી ઠાકોર અને ટિકિટ આપવામાં આવી હતી, તો અટકના મુદ્દે ક્યાંક અસંતોષ વ્યાપ્યો હતો એવા પોસ્ટર્સ પણ લાગ્યા હતા। પરંતુ હાલમાં ભીખાજી ઠાકોર સામે અસંતોષ બાદ આ પોસ્ટર્સને હટાવી લેવામાં આવી રહ્યા છે। આંતરિક આક્રોશ અને હવે ક્યાંક પીછેહટ હોય તેવું સામે આવી રહ્યું છે। પહેલા અરવલ્લી કમલમના કાર્યાલય પર એવા પોસ્ટર્સ હતા કે ભીખાજી ઠાકોર આ વખતના ઉમેદવાર છે, તેમના સમર્થનમાં પોસ્ટર્સ હતા, પણ અચાનક અસંતોષ જોવા મળતા આ પોસ્ટર્સને હટાવી લેવામાં આવે છે। તો હવે શક્યતા એવી વ્યક્ત કરવામાં આવી રહી છે કે જે પોસ્ટ વાયરલ થઈ છે, રંજનબેન ભટ્ટે તો ટ્વીટ કરીને માહિતી આપી છે એક્સ ઉપર કે તેઓ ઉમેદવારી પરત ખેંચી લાયા છે, ચૂંટણી લડવાની અનિચ્છા વ્યક્ત કરી છે। પણ ભીખાજી ઠાકોર કે જેમનું હજી માત્ર એક પોસ્ટ વાયરલ થઈ છે કે તેમણે પણ અનિચ્છા દર્શાવી છે ચૂંટણી લડવાની અને તેઓ પણ ઉમેદવારી પરત ખેંચશે, પરંતુ હજી એ માહિતી જે છે સચોટ નથી બહાર આવી, માત્ર વાયરલ પોસ્ટના આધારે આ કહેવામાં આવી રહ્યું છે। પરંતુ હવે આ તથ્ય કહી શકાય એનું કારણ એ કે અરવલ્લી કમલમ પરથી તેમના પોસ્ટર્સ હટાવી લેવામાં આવ્યા। શૈલેષ પંડ્યા અમારી સાથે જોડાઈ ગયા છે ફોનલાઈન પર। શૈલેષ, જણાવશો કે પહેલા એક વાયરલ પોસ્ટ અને હવે પોસ્ટર્સ હટાવવામાં આવ્યા, આ બાબત આખરે શું સંકેત આપી રહી છે કે શું ભીખાજી ઠાકોરની જગ્યાએ પણ બીજા ઉમેદવારની જાહેરાત કરવામાં આવશે? જી પ્રીતિ, ચોક્કસથી જ્યારે ભીખાજીએ સવારે એમના ફેસબુક એકાઉન્ટ ઉપર અનિચ્છા દર્શાવી છે, વ્યક્તિગત કારણ આપ્યું છે, ત્યારબાદ અરવલ્લી જિલ્લા કાર્યાલય શ્રી કમલમ ખાતે પણ એમના ઉમેદવાર તરીકેના જે કંઈ પોસ્ટર હતા એ પોસ્ટર પણ આજે હટાવી લેવામાં આવ્યા છે। ભીખાજીનો પ્રયત્ન કરવા છતાં ક્યાંય પ્રયત્ન થઈ શક્યો નથી। અરવલ્લી જિલ્લા ભાજપ પ્રમુખ પણ કંઈ કહેવા માટે તૈયાર નથી, પરંતુ આ જે પોસ્ટર પણ હટાવી લેવા એના ઉપરથી એવું કહી શકાય કે પ્રદેશમાંથી ક્યાંક એમને પણ સૂચના મળી હોય ઉમેદવારી રદ કરવા માટેની અને વ્યક્તિગત કારણે ક્યાંક દર્શાવ્યું હોય એવું સ્પષ્ટપણે જણાઈ આવે છે। હાલ એમનું લોકેશન કે કોઈ પણ જગ્યાએ સંપર્ક થઈ શક્યો નથી। પ્રીતિ, બિલકુલ આભાર શૈલેષ તમામ વિગતો માટે। તો આખરે કારણ શું છે? કારણ કે રંજનબેન ભટ્ટે પણ વ્યક્તિગત કારણ આપ્યું છે, તેમણે એવું કહ્યું છે કે પાર્ટીએ તો મને મારા પર વિશ્વાસ મૂક્યો હતો, મને કોઈએ કહ્યું નથી, મેં પોતાની ઈચ્છાથી આ ઉમેદવારી પરત ખેંચી છે, પણ ભારતીય જનતા પાર્ટીમાં હાઈકમાન્ડ કે પ્રદેશ તરફથી જો કોઈ નિર્ણય આવ્યો હોય કે કોઈ સૂચના આવી હોય ત્યારે જ ઉમેદવારો પોતાની ઉમેદવારી પરત ખેંચતા હોય છે, એવું ચોક્કસથી તમામ લોકોમાં ચર્ચા છે। તો હવે ભીખાજી ઠાકોર કોની સૂચનાથી ઉમેદવારી પરત ખેંચી રહ્યા છે કે નહીં તે મોટો પ્રશ્ન, કારણ કે સંકેત તો એવા જ મળી રહ્યા છે। પહેલા વાયરલ પોસ્ટ આખી વાયરલ થઈ, ત્યારબાદ આ પોસ્ટર્સ હટાવવામાં આવ્યા, એ સ્પષ્ટ સંકેત આપે છે કે 4 બેઠકો ઉપર તો કોકડું હજી ગુંચવાયેલું હતું જ। જ્યારે ભારતીય જનતા પાર્ટીની આજે દિલ્હી ખાતે બેઠક મળી જ રહી છે આજે સાંજે, તો શું વધુ 2 બેઠકો ઉપર પણ હવે મંથન કરવામાં આવશે અને 6 નામો હવે જાહેર કરવામાં આવશે અને રંજનબેન ભટ્ટ અને ત્યારબાદ ભીખાજી ઠાકોર આ બંનેના સ્થાને આખરે કોને ટિકિટ આપવામાં આવે છે તે પણ એક મોટો પ્રશ્ન છે। પરંતુ ભારતીય જનતા પાર્ટીમાં ખૂબ ઓછું એવું બનતું હોય છે કે આંતરિક અસંતોષ હોય કે પછી કોઈ વિવાદ હોય અને 2024ની ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટી કોઈ જ કચાશ રાખવા નથી માંગતી, કારણ કે દાવો કરી રહી છે કે દરેકે દરેક બેઠક પર 5 લાખની લીડ મળશે અને જે બેઠક ઉપર જે ઉમેદવારનો અસંતોષ બહાર આવે છે કે પછી વિવાદ બહાર આવે છે તેમને હટાવવામાં આવી રહ્યા છે। તો રંજનબેન ભટ્ટ બાદ હવે ભીખાજી ઠાકોર પણ ચર્ચામાં કે જેમને સાબરકાંઠા તરફથી ટિકિટ મળી છે અને હજી સુધી ફોર્મ ભરવાની પ્રક્રિયા શરૂ નથી થઈ, કારણ કે ગુજરાતમાં 3જા ફેઝમાં હજી ઇલેક્શન છે, પરંતુ એ પહેલા હજી કેટલા બેઠકના નામ બદલવામાં આવે છે, કેટલા ઉમેદવારી પરત ખેંચે છે તે મોટો પ્રશ્ન, કારણ કે ભારતીય જનતા પાર્ટીએ કોંગ્રેસ પહેલા લિસ્ટ જાહેર કર્યું હતું, રંજનબેન ભટ્ટને રિપીટ કર્યા હતા, રંજનબેન ભટ્ટે પ્રચારની પણ શરૂઆત કરી હતી। ખાસ સંદેશ ન્યૂઝમાં જે રિપોર્ટર ગાડીવાળી જે કાર્યક્રમ આવે છે એમાં પણ તેમણે ઉમેદવારી નોંધાવી છે, ઉમેદવારી તેમને 3જી વખત ખાસ પસંદ કરવામાં આવે તેની ખુશી પણ વ્યક્ત કરી હતી। પણ આખરે એવું શું થયું, શા માટે તેમણે ઉમેદવારી પરત ખેંચી? કારણ કે કેતન ઇનામદારની વાત હોય કે જ્યોતિબેન પંડ્યાની વાત હોય, જે ભાજપના જ હતા ને તેમણે નારાજગી વ્યક્ત કરી હતી, રંજનબેન ભટ્ટ પર ભ્રષ્ટાચાર
હત્યાના આરોપ તેમના જ પાર્ટીએ લગાવ્યા હતા. અને હવે ભીખાજી ઠાકોરની વાત પણ એટલા માટે છે કારણ કે સાબરકાંઠાની જે સીટ છે એ ભીખાજી ઠાકોર ઓબીસીમાં આવે, જેના કારણે તેમને ટિકિટ આપવામાં આવી હતી, પરંતુ તેમના કેટલાક પરિવારના લોકો હજી સુધી ડામોર અટક વાપરે છે. તો શું તે આદિવાસી છે કે પછી ઓબીસી છે? એટલે કે જાતિવાદી સમીકરણના કારણે શું ભીખાજી ઠાકોરની ટિકિટ પરત લેવામાં આવી છે કે પછી એમણે પોતે અનિચ્છા દર્શાવી છે? તે મોટો પ્રશ્ન છે, કારણ કે ભાજપના ઉમેદવારના હાલમાં પોસ્ટર્સ હટી ચૂક્યા છે. આ અરવલ્લી કમલમના દ્રશ્યો છે કે જ્યાં અત્યાર સુધી આજે સવાર સુધી પણ ભીખાજી ઠાકોર સાબરકાંઠાના ઉમેદવાર છે તેવું પોસ્ટર લગાવવામાં આવ્યું હતું. તેમણે પ્રચારની પણ શરૂઆત કરી હતી, પરંતુ અચાનક એવું તો શું થયું? પાર્ટી હાઈકમાન્ડ તરફથી સૂચના આપવામાં આવી કે પોતાની તેમની મરજી છે, પરંતુ ચોક્કસ વાત કહી શકાય, જો પોસ્ટર ઉતરી ગયા છે તો નામ પણ પરત ખેંચાશે અને આજે સાંજ સુધીમાં માહિતી મળી જશે કે અન્ય 4 બેઠકોની સાથે સાથે ભારતીય જનતા પાર્ટી આ બેઠકો ઉપર પણ હવે મંથન કરવાની જરૂર પડી છે. કારણ કે જ્યારે હાઈકમાન્ડ કોઈ પણ ભારતીય જનતા પાર્ટીનો ઉમેદવાર મેદાનમાં ઉતારતું હોય છે ત્યારે ખૂબ જ મંથન કરીને તમામ લોકોનો અભિપ્રાય લઈને, જે નેતાઓ હોય છે, સ્થાનિક પ્રદેશ કક્ષાના સાંસદો હોય છે, ધારાસભ્યો હોય છે, તેમની અગાઉની કામગીરી જોઈને કોઈ નામ સામે આવતું હોય છે, ત્યારે રંજનબેન ભટ્ટ અને સાથે ભીખાજી ઠાકોરના ઉમેદવારી પર મોટો સવાલ હવે બીજા નામ આવી શકે છે.